I don't love society. I don't respect society. I don't care for the society. સમાજ મને મંજૂર નથી. સમાજની પરવા કરતો નથી. સમાજની મને ચિંતા નથી, પ્રેમ નથી, સન્માન નથી. બીજું કોઈ કારણ નથી. અભિમાન નથી. મારે સમાજની જરૂર નથી એવું નથી. પણ જે સમાજ પોતાની વાત ઉપર મક્કમ ના રહે, બદલાતો રહે, ડબલ સ્ટેન્ડર્ડ, જેના ધોરણો બેવડા હોય, જુદા જુદા હોય, એ સમાજને હું કેવી રીતે રિસ્પેક્ટ આપું? કેવી રીતે આપું? એની નીતિ, એની અનીતિ, એનો ન્યાય, એનો અન્યાય, એનો ધર્મ, એનો અધર્મ, એનું સત્ય, એનું અસત્ય વારંવાર બદલાતું રહે. એક સરખું હોય એવું નથી રહ્યું, એવું નથી રહેતું. રામ જીવનભર સીતા વગર મૃત્યુ સુધી જીવે, ક્ષત્રિય હોવા છતાંય. એક પત્નીત્વનો જબરજસ્ત મોટું ઉદાહરણ. અને કૃષ્ણ 8 પત્ની સાથે જીવે. રામના પિતા 3 પત્ની સાથે જીવે. સમાજ ચલાવી લે છે. સમાજે તો કહ્યું નહીં 3 પત્ની, 4 પત્ની, 5 પત્ની, 7 પત્ની એ અનીતિ છે એવું કહ્યું નહીં સમાજે. કેટલાક લોકો માટે કોઈ પણ જીવની હાનિ કરવી. બુદ્ધ મહાવીરે સ્પષ્ટ કહ્યું, કીડી ન મરવી જોઈએ. અહિંસા. અને પશુ પક્ષી મારીને ખાઈ જવાના પોતાના આનંદ માટે સમાજ એને અનૈતિક નથી કહેતો. લાખો જાનવર રોજ કપાય છે માણસોની ભૂખ ઠારવા. કેટલી જિંદગીઓને તમે કચડી કાઢો છો. બે ઈંડામાંથી એક આમલેટ બને, પણ 2 જિંદગીને તમે ખાઈ ગયા. દુનિયામાં આવતી રોકી કે ના રોકી, અનૈતિક છે કે નહીં, સમાજ ચલાવી પણ લે છે. બદલાતો રહે છે સમાજ દરેક મિનિટે. વર્ષો સુધી હિન્દુસ્તાનમાં ચાલ્યું, એક જ પત્નીથી લગ્ન કર્યું ને ભાઈ મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવ્યા. આ સમાજનું ધોરણ હતું, નિયમ હતો. હવે એ જ સમાજમાં લગ્ન કર્યા વગર જીવ્યા છે, જોડે જીવીએ છે અત્યારે. એને લીવ ઇન રિલેશનશીપ કહેવાય. સમાજ સ્વીકારે છે કે નથી સ્વીકારતો? તમે મને એ સમજાવો. સમાજ પાસે કોઈ ચોખ્ખી રૂપરેખા નથી. આ સાચું, આ ખોટું નથી. સમાજ બધું સ્વીકારે. એ સમાજને હું કેવી રીતે માનું? એ સમાજને હું કેવી રીતે હક આપું કે મારી જિંદગીનું સંચાલન તું કર? એ સમાજ
તું રાજી થાય એમ હું જીવીશ, હું તને અનુસરીશ, તારી વિરુદ્ધ નહીં જવું. જ્યારે પળે પળે સમાજ બદલાતો રહે છે, જે સ્થિર નથી, પરિવર્તનશીલ છે, એ સમાજ, એ દુનિયા છે, એને હું કેવી રીતે માનું?